વિધાન ભવનમાં ટીઈટી પેપર લીક થવાને મુદ્દે આઘાડીના વિધાનસભ્યોનો આક્રમક વિરોધ. આ કૌભાંડની નૈતિક જવાબદારી સ્વીકારીને શિક્ષણ મંત્રી ખુશેએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ એવી માંગ કરવામાં આવી. શિક્ષક પાત્રતા પરીક્ષા કૌભાંડના દોષીઓ સામે મકોકા લાગુ કરાશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પેપર લીક મામલે સરકાર સખત બિહાર દિલ્હી સુધી તપાસનો વ્યાપ કરી રહી છે. મહારાષ્ટ્ર વિધાનમંડળના ચોમાસુ સત્રના 5મા દિવસે શિક્ષક પાત્રતા પરીક્ષા ટીઈટી પેપર લીક મુદ્દે મહાવિકાસ આઘાડીના વિધાનસભ્યો આક્રમક બન્યા હતા. વિપક્ષે મહાયુતિ સરકારને આ કૌભાંડ માટે સીધી રીતે જવાબદાર ઠેરવીને વિધાન ભવનમાં પગથિયા પર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન વિધાનસભ્યોએ પેપર લીક ભિવંડીમાં થયું, પૈસા માલેગાંવમાં ગયા અને શિક્ષકોને નુકસાન પહોંચાડતી સરકારનો વિરોધ જેવા નારા લગાવી સમગ્ર વિસ્તાર ગજવી દીધો હતો. વિપક્ષનું કહેવું છે કે પેપર લીકને કારણે રાજ્યના લાખો યુવા ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત રમવામાં આવી રહી છે. આ કૌભાંડની નૈતિક જવાબદારી સ્વીકારીને શિક્ષણ મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ એવી માંગણી પણ કરવામાં આવી હતી. દરમિયાન ટીઈટી પેપર ફૂટવાના કેસની તપાસ ભિવંડી પોલીસ દ્વારા ગતિ પકડી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓને રવિવારના રોજ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે સંપૂર્ણ તપાસ માટે 10 દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે આરોપીઓને 6 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ સમગ્ર કેસ પાછળ એક મોટું આંતરરાજ્ય રેકેટ સક્રિય હોવાની મજબૂત શંકા જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષક પાત્રતા પરીક્ષા ટીઈટી 2026ના પેપર લીક મામલે રાજ્ય સરકાર સખત વલણ અપનાવી રહી છે. વિધાનસભામાં નિવેદન અપાતા શાળા શિક્ષણ મંત્રી દાદા ખુશેએ જણાવ્યું કે આ કેસમાં તપાસ ઝડપથી આગળ વધી રહી છે અને દોષિતો સામે મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ કાયદો મકોકા લાગુ કરવામાં આવશે. દાદાએ જણાવ્યું કે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે 28 જૂન 2026ના રોજ યોજાનારી ટેટ પરીક્ષાના પ્રશ્નપત્રો કેટલાક લોકો દ્વારા વેચવામાં આવી રહ્યા છે. આ માહિતીની ચકાસણી કર્યા બાદ પોલીસે છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી અને આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ટેટ પરીક્ષાના મૂળ પ્રશ્નપત્રો જપ્ત કરવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પ્રશ્નપત્રોની તપાસ કર્યા બાદ ખાતરી કરી હતી કે તે 28 જૂને યોજાનારી પરીક્ષાનું પેપર હતું. ત્યારબાદ રાજુ પ્રયાગ ચાવ અને અન્ય 2 લોકો સામે 27 જૂને ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે જ દિવસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધન્યવાદ.